અમુક રાઇડ્સ બંધ થઈ ગઈ છે. લોકમેળો તો આખો રદ થઈ ગયો છે. 2 દિવસથી પોરબંદરમાં ભારે વરસાદ હતો, એના કારણે લોકમેળો તો રદ થઈ ગયો છે. પરંતુ આનંદ મેળો 15 દિવસ હોય, એટલે આ લોકો છે આજે વરાપ છે, તડકો નીકળો છે, એટલે આનંદ મેળો શરૂ થાય એવું લાગે છે. અમુક રાઇડ્સ ચાલુ થઈ ગઈ છે, એટલે આપને જો મેળો ન થઈ શક્યો હોય અને આપણા બાળકો છે એ મેળાને મિસ કરતા હોય તો આપ પોરબંદરમાં આનંદ મેળાનો લાભ છે એ ચોક્કસ લઈ શકો છો ફેમિલી સાથે. આ જો હોળી તો ચાલુ થઈ ગઈ છે મિત્રો. અહીંયા સરસ છે, સાવ ન મેળા કરતા આનંદ મેળો છે, મિની મેળો છે, પણ આપને મજા આવશે, આનંદ આવશે એની ખાતરી છે. પોરબંદરમાં છેલ્લા 2 દિવસમાં લગભગ 15 થી 17 ઇંચ વરસાદ પડી ગયો છે. હજી જો 1-2 દિવસ વરાપ નીકળે તો સારી રીતે મેળો થઈ શકે એમ છે, આનંદ મેળો. ચાલો મિત્રો આપણે આમાં બેસીએ હોળીમાં. મિત્રો આપણે હોળીમાં બેસવા માટે જઈએ. હાય, ચાલો મિત્રો આપણે હોળીમાં બેસી અને મેળાની સાચી મજા માણીએ. અહીંની બ્યુટીફુલ પોરબંદર સી, પોરબંદરના દરિયાનો અદ્ભુત નજારો આપને જોવા મળતો હશે. અરબ સાગર, આપણે સૌથી વધારે અત્યારે હવામાન વિભાગની આગાહીઓમાં અરબ સાગરનું નામ સાંભળતા હશે. આ અરબ સાગર જ છે. અહીંયા ડ્રેગન ને બધું છે, એટલે આપ આપના બાળકો સાથે ચોક્કસ મેળાની લુપ્ત છે એ માણી શકો છો. નજારો આપ જોઈ શકો છો. આ છે આનંદ મેળો. સામે ડોલચી છે તૈયાર થઈ છે. વરસાદ રહી ગયો છે આજે, આખો દિવસ એટલો બધો વરસાદ નથી. અને આ લોકેશન જે તમે જોવો છો એ છે આપણા જેને બધા મિસ કરીએ છીએ એવો સૌરાષ્ટ્રના 2જા નંબરનો લોકમેળો. આ વખતે વરસાદના વિઘ્નના કારણે આ 2-3 દિવસ જ મેળો છે એ અડધા દિવસ થઈ શક્યો. આ એ મેળો છે એ સકેલાઈ છે, એટલે આ તમે જોવો છો લોકમેળો, એના લાઈવ સીન છે, તાજા દ્રશ્ય. ભગવાનને પ્રાર્થના કરીએ કે આવતું વર્ષ છે એ લોકમેળામાં વરસાદનું વિઘ્ન ન આવે અને આનાથી સારો અને મોટો મેળો પોરબંદરના શહેરીજનો છે એને માણવા મળે. પણ મિત્રો કાંઈ વાંધો નહીં, આપણે આ વખતે આનંદ મેળો છે એની મજા માણીએ. પોરબંદરના લોકો છે એ કોઈ પણ રીતે આનંદ છે એ શોધી જ લઈએ, એટલે આપણે છેલ્લે લોકમેળો એની મજા માણીએ. પોરબંદરનો અદ્ભુત દરિયા કિનારો, પોરબંદરની આન બાન અને શાન. હાલો, વાહ ભાઈ વાહ.